i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના કોડિયા ગ્રામ પંચાયતના સરપંચ અવસર અડના અધ્યક્ષ સ્થાને કોડિયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કોડિયા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામ સૂત્રની સાકાર કરવાનો સંદેશ આપ્યો। આ કાર્યક્રમ નિમિત્તે પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને કીટ આપી અને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો। આ દરમિયાન શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સરપંચ અવસર અડ સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। ગત વર્ષેના વાર્ષિક પરિણામમાં શાળામાં પ્રથમ નંબર મેળવ્યો હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એનએમએમએસ જ્ઞાન સાધનાના સ્કોલરશીપ મેળવનાર તથા શાળામાં ગયા વર્ષે 100% હાજરી આપી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સરપંચ અવસર અટકે ઉપસ્થિત સૌ વાલીઓ, વડીલો, ગ્રામજનો તેમજ બાળકોને પ્રેરણારૂપ સંદેશો આપતું પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના પટાંગણમાં સરપંચ અવસર અડ સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામ સૂત્રની સાકાર કરવાનો સંદેશ આપ્યો હતો। આ સમયે સરપંચ શાળા દ્વારા પરિસરની પણ મુલાકાત લેવામાં આવી હતી। સરપંચ અવસર અડ દ્વારા શાળામાં ઉપસ્થિત એસએમસી સભ્યો, વાલી સભ્યો તથા શાળા કર્મચારીગણ સાથે બેઠક યોજી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। શાળાની વિવિધ શૈક્ષણિક સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ તથા ભૌતિક સુવિધાઓ જેવી મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે પપ્પુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ।